અમાર પેલા કેતા કે તમારે આપડે હગો હોય કે રોઈ પણ જીગર આડી ઓઈડીઓ દેખો એ તે હોય તો નહીં રહેતા તો પૂછી તો આવું ના હોય તો હોય ને તો ભાઈ કહી દો યોને તે ભાઈ જલેબી આપણે બનાવવાની તો સજ અમે તે એટલે આ તારી આ ચંપલ છોકરો ચેવો લઈને આ તૂટી ગયેલો આ ચંપલ તો લવાતો આવી છે એમોન હા આવો આ હજુરભાઈ નું ઘર છે ના હજુરભાઈ બંધ હજુરભાઈ તો આવો રહ્યો આગળ એવું હે ઓહો હું કીધું રે હજુરભાઈ નું માર મહેમાન તો એ જાય તે આગળનો રસ્તો માં થઈ સીધા એડા છો એ હારું હવે થઈ જ નથી તો તે છેલ્લા નંબર નો છે એ હા આ હગા કોણ આવ્યો હજુર બાબા ચા પાવો તો સારું છે ને પૂંચી ખાવાય નહીં તો કોઈ અલ્યા પત્રો ફોરી નાખ્યો એ છોકરો ફોર્યો કે મોટા જણાએ ફોર્યો છોકરો ફોર્યો એવું લાગતું નહીં આ કરશનીઓ નેકળ કરો ને કદાચ એને ફોર્યો તો આ બધે મોલ કો બીજી દોનો કો ભાડું પરિવાર થયો ની મહેમાન હા પેલા હજુરભાઈ નું ઘર તો કણ હ અલે હજુરીઓ પેલો ઊંચો ભાગ નહીં પડતો અરે આ ભાડું તો ભારતો હોત તો એમને તો પૂછો ખરા હું યાર ઘણા વર્ષે હોય કણ આવ્યો એ હજુરીઓ પડ્યો ઓયકન એટલે તમે મજાક કરો કે પછી આમ કેમ આમ બોલો મજાક નહીં કરતો ભલામણ મોહન ઘણા વર્ષે હોય કણ આવ્યો એટલે મેં ઘર નહીં જોયેલું યોનું એવું હોવા એ હજુરભાઈ પેલા ઊંચેલા ત્યાં એક તો આ લોઠું જ બોલી શી ખબર મારે જતો રહી અડાવી આવા મજાક કરે કે હું ઓ મહેમાન હા તો કરતો તો નહીં એટલે જાકો છી હમણાં ઠપ કરતા ને એકડ આવ્યો હે જતો રે ચૂપચાપ એકડ ખરાબ બપોરીએ ઈકડ ચોથી ભૂલા પડી તો એકડ આયા ચો કરશનીઓ ન ચુરીઓ જાકી પેલા पर्या હજુરભાઈ ઓ હજુરભાઈ આવ ગયા એક તો નહીં પૂછવા તો દે કોઈ ઊંઘ્યું તો છે હજુરભાઈ અરે આ તમે એક તો આ હું ગયા હોય અત્યારે ના ઉગાય હું ના તડકો કેવો પડે મેં તો તમારો ઓળખ્યા જ ના બેવા આ ઊંઘાઈ હતી આ ઊંઘાની ઊંઘ બહુ આવે એવું કરો અરે પણ ઊંઘ આવે સાચી વાત છે ઊંઘાની બહુ ઊંઘ આવે પણ બાર ઊંઘ પેલા લેબડા સોયલા સિવાય પત્રો વાંચ્યો તપી નહીં યાર મારા ઉઠા પેલા મો ગોદડું પાથરું બેવા હું તો પૂછતો આવ્યા તમારા ઘર નથી જોયેલું એટલે કેટલા વર્ષે આવ્યો ખાસા ઓર વીતી ગયા તમે તો અમે તાકતા ને લાડુ ભાઈ તમે છો આવો છો તાર મારા ઈકણ અરે હવે તો આજે આવ્યો તમે તો આવો છો ના આપણે હું તો શું કહું કો આપણે ઈકણ જમણવાર રાખેલો જમણવાર રાખ્યું હે રોટલો તવાર બધો ભજન તમારે લઈને આપવાના નહીં તો હું બધાને લેતો આવે કઈ તમારે બધા ભજન કહી દેજો તમે તાર હું કહી દઈએ તો કહો તો નહીં હા નવા ચા મૂકું ચા બા કોઈ મેળવો નહીં મારે જીવન ઘણે બધે કહેવા જવાનું તો હજી પાછું ઉદ્ધમ વાર આ તો વાજે ઓહો જ તો ઝડપી કોમ લીધું એક તમે આહો કરી કા કોમનો ટાઈમ આવી જાય પા ઘઉં બહુ વધારે આવી ગયો એ વાત આતી છે ઘઉં વાઢવાના ગાઢવાના ને બધું ખાસું કોમ આવી જાય એના ઉહેડા કરવાના ને પયા નહીં બધું એટલે કોમ આવી જાય એના કરતી ફટટ પટાઈ દઈએ એમ કરે હા તમાકુ વાઈ ગયા તમે તમાકુ તો વાઈ હન પોતી ગવાઈ તમાકુ તો એ તો બધું વાત હતું હા પંખા હોળી ધૂળેટી જેવી છે તમારે આપડે તો એકદમ મસ્ત જીવો તમારે કેવી રી અમારે હારી રે હું તો ધૂળેટી નો હોળી બે તો હા સારું કેવાય એમ તે ઓળીમાં તો સારું તો હતું પણ હવે પહેલા જેવા તહેવાર રહી રહ્યા હે પેલા જેવું આ નહીં તહેવારો તહેવારો કોઈ કરતું નહીં હવે તો હવે તો કલર નહીં લાવતા કોઈ આમ તો કલર લગાવે ધૂળેટી કલર લગાવાય હવે તો ગારામ નાખી બધા ગારામ નખાય ગાળા ને તો ઠીકડે એમ ગઈ ગઈ કાવો કરી હવે કોઈ થોડું કરવાનું હોય કલર બજારમાં મૂળ નહીં મળતા બધું જ મળે ના ગાલ પર ઉજળીએ કાળું આ આપણે ધોળા હોય ને ધોળા ત્યાં કાળા થઈ જઈએ એ વાત સાચી જ છે કથા ને પહેલા આપણા વખત તો કોઈ ઢોળી રમાતી એટલે વાત છોડી આપણે ઢોળી રમતા એટલે આ ઢોળીની વાત જ અલગ હતી વાત સાચી છે આપણે નેના હતા એટલે નેના છોકરો આપણા જેવ જેવા હતા આપણે ખબર નાખીને ઉપાડીને લાઈન કલર કરતા મજા આવી જતી હતી પણ હવે તો કોઈ રમતું નહીં આ છોકરો કોઈ ના આવે આપણા આગળ કોઈ ના આવે ને હવે તો કોઈ ખજૂર ને એવું બધું ખાય કોઈ નહીં ખાતું આપણે
કેટલો સાધન રોકી રોકીને લાવતા ખજૂર ને બધું. પણ પેલા વાળી વસ્તી પૈસા આલતી હે ખરી હો. પૈસા આ આલે. તો હવે તો નહીં આવતું કોઈ. હવે કોઈ નહીં આવતું પેલા કલર કર દે એવું થઈ ગયું અત્યારે એવું બધું. જ થઈ ગયું ને કોઈ નહીં આવતું. હા હેડો હું ધો પાવો ને મારા પેલા કહેવા દેવાનું પાવો. હા, હા તમે હું કીધું તાર બધો પેલો કહી દેજો. હા તો હું કહી દે આવજો અડજો તા. હા તો હું વાદે લઈને આવું બધાને. હાલ હોદી પાર લઈને આવજો. તો આગેવાન ને કહી દેજો. એ હા આગેવાન ને બધાને કહી દે. બધો લઈને આવજો. એ હા એ હાલ તો આવજો. એ આવજો. એ હા હોદી આવી જજો બા. એ હા આજે જમણવારો છે બધા ભાઈઓને કહેવા જવું પડશે. નકર મેળ ના આવે નકર પણ મોડા છે ને તો એકે નહીં આવી ના આવે તો તારે જ નીકળવા તો બધાને વાત કરતો આવું. હવે પથારી એક મિનિટ પથારી નાખી દેવા તો પથારી નાખી નીકળું ફટોફટ આગેવાન ના ઘેર જવું પડે તો ઉનુભાઈ ના કરશન ના જીગુ ના પેલા કાઉભાઈ કે ઉપર કે ને કઈ વાંધો ખોટું લાગે બધી વાત. ફટોફટ નીકળો જલ્દી ફટોફટ કઈ હાલા તોડો. આગેવાન બોલો. ઓ કોઈ ધૂળટીમાં હોળીમાં કોઈ મજા નહીં આવ્યો. રાત્રિએ બધા આપણા ભાઈબંધો જ બધા જતા રહ્યા હતા ને હું રમે મજા આવે. અરે બધાને આવી જતા બધા ફર ને કહું બીજે તો- ધૂળટી કરવા જતા. આપણે ઘરની ઘેર ધૂળટી નથી કરવાની. હા. હા આવો આવો આગેવાન તમે વાળું કરો. બેઠા બેઠા વાતો કરીએ છીએ. અલે આ બેહો, બેહો, મોટો બેહો. તો ઢળાય કે હા, યાર, આ તમે મજા. તો લાકડો પર બિહારો. લાઠો પર એ જ તો મજા આવતા. અમે ચાલો એકલ બેઠા ને તમે વાત કરો. પલંગ લાવશું ગુ એકલ. આ આગેવાન જોજાવાન બોલતા જ નહીં આવડતું. દોઢાઈમાં સિવાય વાત કરતું નહીં. હવે મહેમાન ગતિ આયા હોય હા. તો મોટો ઢાળો પણ બધું કરવું પડે. ભાઈ જો તમારે બેવું હોય ઉપર તમારે બેવું હોય ને, લો પાટલી પર બેહો તમે. એટલે આ તો પણ નહીં હું રાધવા રોટલા કરવા બેસતો તમે પાટલી પર મને બિહારો હો. ખાધી હો હવે તારા ફૂંચી ખાવા કોઈ નહીં. અરે આગેવાન હું કહેતો તો આપડા હગો આયા તા ને હા એ કઈ જમણવારો વધ્યો ને તો જવાનું હોય તમને કહેવા આવ્યો અને કોનું ભાઈ તમને કહું વધે જાત છે પછી કહેતા ના છો ને નતું લો, કીધું. હજી જવાનું અત્યારે જ કેવા તમે. હવે હગો અત્યારે આયા તા તો કોણ અગવા તો કોઈ પાઘડી વાળો હતો. ધોળી પાઘડી હતો ઓય. માથો ને ચોરો કાળા કાળા જેવો લાગતો હતો મહેમાન તમારે. હા હા એ જો. અલ્યા તારી એ તો મને એકલ જ ભેળો થઈ ગયો. તે કોઈ કહેતા ને એ તો એમ કહેતા કે 1000 રૂપિયાનું ઘર છો. મેં કીધું ફૂંચી ખાય કોઈ નહીં પેલે ઊંઘ્યો. અલ્યા તમને ખબર પડે જ નહીં મૂર્ખા. અલ્યા મને એવું બોલાય એ આગેવાન આવું બોલાય. ના બોલાય. આપણો તો આગેવાન વિચારવું તમને મહેમાનને ના બોલાય એવું. પણ મને એવું ખબર 1000 રૂપિયાના મહેમાન જે થઈ ગયું. કોઈ ખોટું જ નતા બોલ્યા ને. ના ના કોઈ ખોટું ના બોલે. મેં કીધું પેલે ઊંઝાય છે 1000 રૂપિયા જોકી. એ વાત આતી હે ને કે મહેમાન ને પણ ખોટું બીજા કી ના આવો તો બોલાય. હડો તાર આવો. એ તો હું કહેતો હોઉં ને તમે બે ફાઇનલ અમે બે final. તેમ કે આગેવાન ને પેલું રહેવું સાચી પડે વાત. નક નહીં આવો ને હા, બધાને પછી અમે કહેજો. આગેવાન ને બધું છોડી મૂકજો એ હજુ પણ આગેવાન ગાડી હારી લઈ લેજો તાર તમે ના હોય તો કોઈ ના, મને તો ભાડું આલી દેજો, હું તો આયે. જે ભાડું થાય તો ભાડું હાલ દેવું હા, ઓ બા અમે તો હેડતા નહીં. સારું આ ખાવા છે ને હું જાઉં ફટોફટ. એ આગેવાન આ તો બરે નો મહેમાન હારું કઈ ઠઠાય ના હોય કણ મને ભીટકાઈ ગયું તું. આ ખેતરમાં જાવું છે ને. લે કરશનભાઈ, હા તો હેડ્યા. તમારી ઈદ આવે તો અમારે લેવા હું હેડ્યા આવો. કોઈ લેવા આવ્યો નહીં કે આવા આવ્યો ઈ જમણવાર હોય ને આપવાનું મારા હગાની કણ એ તો આવશે તે હવે કહેવા આવ્યા છે તે આવશે તો ખરી જ કે. કોણ થોડા આવા હાથીને તો બોલો. હું હશે ને બોલો તમે. હા? અલે આ તો આવો ચંપલ પહેરવા તમે તો અલ્યા અમારે ઘરવાની ફેશન એ નવી ફેશન લાગવી પડે. એટલે આ છોકરોને ચંપલ લાગી મને. તો પછી થોડું સિટી વાળું તો પહેરવું પડે કે ભાઈ આખી ગામડાને પહેરે હવે છે. આવજો ના હોય તો હવે મુએ લાવું આ તમારા પાસે ચા પી ખર્ચા લાવવા પૈસા ને ચંપલ તો લાવશે. ધંધા પોતા નહીં લાગતા ના ઘરમાં ના હોય તો હેડક બે એ ઘણી વાર આ કહેને જેવું છે ને મારા ખેતરમાં કોમ છે. આવવા છે મૂર્ખા તા તો અમે આખી જિંદગી કોમ એ મૂર્ખા ના કહો. હા હવે પટ્ટી જેવું જે કીધું આવજો વધે તૈયાર રહેજો. ગાડી બાડી કરીએ કે નહીં? ઓ ગાડી કરીએ તો ના ના, તમારે તો કોઈ ઠેકાણો જ હોતો નહીં. આપવું તો આવજો નાબૂદ કોઈ નહીં હું નો ભાવ આપણા તો પૈસા નહીં વધે. એ ભાવ તમે કહેવાય તમે ગાઢવું પડે. તમારે આપવું તો આવજો નાબૂદ કોઈ નહીં હું તો કઈ છૂટો કાલું છે
હગાની કરવા વાત મળે ને મન ના હવે તમે કરતા. કંજૂસ વાત કરો જિંદગીના જો એ તો ભાડું કઈ નહીં તો આવશું અમે સારું તમે આપા તો પૈસા નહીં યાર અમે મૂર્ખાતા જોડે હું છે મૂર્ખા ના કરજે આપવું તો આવજો ના કોઈ નહીં પાર આટલો બધો કેમ કરો છો એ કરશન તાર આપવું તો આપવાનું ના આપવું જ કોઈ નહીં હા. પણ મૂર્ખા નહીં કરવાનું પૈસા માવત ના જ પાડીએ કે તે તો તમે હાગવ રાખવું હોય તો પૈસા કાઢવા પડે હવે તાર આપવું તો આવજો ના આપવું જ કોઈ નહીં પેલો જીગો ને કાઢ્યો રહે ને એમ કહી દે છે કે કીધું હોજે હા જમણવા હા તો કહી દે અમુકે પેલા મુજે અજુરિયાએ કીધું હે એ મૂતી ના કર એટલે અજુરિયા તમે જો ખોટી આવો યાર અલ્યા તમને કહેવા ના આવે ખાલી ખોટો માર ઝઘડો થઈ જાય હવે કોઈ બી હગો આવે ડાયરેક્ટ કહી દો કે જઈને ભાઈઓ ને કી તમે તમારી રીતે હા. મારા કોઈના આગળ હા એ તો હગવાને ચા બાતે પા તન તો લુખાન હું પાવ ચાય ખોટું તારી ચાય હું ના પીવું તારી ચા પીને તો કાળીઓ પડી જાઉં પણ તું તો ધોળો હતો એટલે દોડો જ છું હવે જા જા મને